વડોદરા ગેસ લિમિટેડ દ્વારા 4 અત્યાધુનિક એમ્બ્યુલન્સની ફાળવણી છોટાઉદેપુર વહીવટીતંત્રને કરવામાં આવી છે। આ પ્રસંગે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા અને કેલ ઇન્ડિયાના સંયુક્ત સાહસ એવા વડોદરા ગેસ લિમિટેડ વડોદરા અને છોટાઉદેપુરના વહીવટીતંત્રને 4 અત્યાધુનિક સુવિધાથી સજ્જ CSR કાર્યક્રમ અંતર્ગત આ 4 અત્યાધુનિક એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। અત્યાધુનિક લાઈવ સપોર્ટવાળી એમ્બ્યુલન્સની ફાળવણી કરવાનો કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે કરવામાં આવ્યો। ત્યારે આ પ્રસંગે વડોદરા ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિજય શ્રીવાસ્તવ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુદાનિયા ઉપસ્થિત રહ્યા છે। Medicines and all that. Yeah, medicine, there is a small box in there, this one, for keeping the initial medicine. આજે આપણા માટે બહુ આનંદની વાત છે કે વડોદરા ગેસ લિમિટેડ અત્યારે પ્રોફિટ મેકિંગ કંપનીમાં આવી ગયું છે। એ સૌથી પહેલાં આપણા માટે આનંદની વાત છે। અને આપ જાણો છો કે CSR એક્ટિવિટી તરીકે કોઈ પણ કંપનીની પ્રોફિટમાં 2% અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે કરવાનો હોય છે। એટલે બહુ સારો નિર્ણય લાસ્ટ બોર્ડમાં અમે લીધી હતી અને આ નિર્ણયના આધારે ટૂંકા સમયમાં અમે 4 એમ્બ્યુલન્સીસ લગભગ 60 લાખની ખર્ચમાં 4 મેડિકલ એમ્બ્યુલન્સીસ લાઈફ સપોર્ટ સાથે અમે અહીંયા મંગાવ્યા છે। એ ઇમરજન્સી સર્વિસીસ માટે છે કે જે હાઈ ડેન્સિટી ટ્રાફિકમાં પણ નીકળી શકે અને વિથ 1 સ્ટ્રેચર એન્ડ 2 બાયસ્ટેન્ડર્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે કરવામાં આવ્યું છે। આપ જાણો છો કે વડોદરા ગેસ લિમિટેડનું GA એરિયા વડોદરા શહેર, વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર પણ છે। એને ધ્યાને લેતા જે વધારે જરૂરિયાતમંદ લોકો માટે કંઈ પણ કરી શકાય તો મેડિકલ ઇમરજન્સી માટે જે કરવું જોઈએ એ ધ્યાને લેતા અમે વડોદરા શહેરમાં મહાનગરપાલિકા અને SSG જોડે પણ અમે સંપર્ક કરી। પછી SSGમાંથી પણ જ્યારે કીધું કે અમારી પાસે ગાડીਆਂ છે એટલે વડોદરા મહાનગરપાલિકામાં જે વધારે જરૂરિયાતવાળો છે માંજલપુર CHC જે મોટા CHC છે ત્યાં અમે એક ગાડી આપીએ છીએ। એક વડોદરા રૂરલ જિલ્લામાં પણ એક ગાડી આપીએ છીએ અને પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને DDO શ્રી સંપર્ક કરીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા DDOને સામે ગાડી હેન્ડઓવર કરીએ છીએ। અને 2 ગાડી આપણા જરૂરિયાતમંદવાળો ટ્રાઇબલ વિસ્તાર માટે પણ આપીએ છીએ। એક છોટાઉદેપુરમાં 2 ગાડી અમે આપીએ છીએ। ત્યાંના જિલ્લા કલેક્ટર અને DDO સાથે પણ સંપર્ક કરીને ત્યાંના પદાધિકારીઓને સાથે રાખીને એનું પણ લોકાર્પણ કરવા માટે કીધું છે। પણ હાલ પૂરતું આજે અમે 4 ગાડી બે વહીવટીતંત્રને આપીએ છીએ ત્યાંથી લોકોની સેવામાં જોડી જાય એ બાબતમાં અત્યારે તૈયારીઓ છે। આવનારા દિવસોમાં પણ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CSR ને ધ્યાને લેતા હેલ્થ, એજ્યુકેશન અને આંગણવાડી એમાં ખાસ કરીને બાળકો માટે જે પણ જરૂરિયાતમંદ હોય એમાં અમે કામગીરી કરવા માટે નક્કી કર્યું છે। થેન્ક યુ।